વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર આપણે સમજવું છે. આ માટે આપણે ટોપિક નંબર 2.9ની ચર્ચા કરીશું. ખાસ કરીને આ ટોપિકમાં આપણે ધાતુ, જેને આપણે ઘન સુવાહક તરીકે ઓળખીએ છીએ, ધાતુનું જે નિર્માણ છે એ નિર્માણ કેવી રીતે થાય છે? તો કે એલ્યુમિનિયમ હોય કોઈ પરમાણુ, તો એમાંથી પિતૃ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ એલ્યુમિનિયમ ધન આયનમાં ફેરવાય છે. આવા ધન આયનો પોતાના સ્થાયી સ્થાન પર ગોઠવાઈ જાય છે અને એ ભારે હોય છે, એટલે હલી શકતા નથી, ગતિ કરી શકતા નથી. જ્યારે એમની વચ્ચેના અવકાશમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જે આપણે ધાતુ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અને આપણે એમ કહી શકીએ કે અહીંયા વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર જો હોય તો માત્ર મુક્ત ઇલેક્ટ્રોન છે, કારણ કે આ જે ધન આયનો છે એ ધન આયનો પોતાની જગ્યા ઉપર સ્થિર હોય છે, કારણ કે એ ભારે હોય છે. જ્યારે તમે જો વિદ્યુત દ્રાવણની વાત કરો તો વિદ્યુત દ્રાવણમાં, વીજ દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન બંને વિદ્યુત પ્રવાહનું વહન માટે જવાબદાર છે. દાખલા તરીકે શુદ્ધ પાણીમાં તમે NaCl નાખો છો, મીઠું, તો Na+ અને Cl- આ બંને આયનો વીજ પ્રવાહનું વહન કરવા માટે જવાબદાર હોય છે. પણ અહીંયા આગળ આ ટોપિકમાં આપણે માત્ર ઘન સુવાહકની જ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં કેટલાક જે પરિણામો છે એ પરિણામોને આપણે એક પછી એક સમજવા પ્રયત્ન કરીશું. તો પહેલું પરિણામ છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ પરિણામ સમજવા માટે આપણે સુવાહકની ચર્ચા કરીશું. તો દાખલા તરીકે મારી પાસે આ ઘન સુવાહક છે, કોઈ ધાતુનો ટુકડો છે. આ ધાતુના ટુકડાની સપાટી પર અને અંદરના વિસ્તારમાં વીજ પ્રવાહ શૂન્ય છે. તો એનો અર્થ એ થયો કે જો બહારની સપાટી પર કે અંદરની સાઈડે વિદ્યુત ક્ષેત્ર વીજ પ્રવાહ શૂન્ય હોય તો એનો અર્થ એ થયો કે અહીંયા આગળ આ જે ટુકડો છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એમ કહી શકાય અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. હવે દાખલા તરીકે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે જો એની પર લાગુ પાડીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલા આયન અને ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડશે, પણ બળ લાગ્યા પછી વીજભારો એવી રીતે વિતરિત થશે કે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. અર્થ એ થયો કે સ્થાયી સ્થિતિમાં કોઈ પણ ઘન સુવાહકની અંદરના ભાગનું જે વિદ્યુત ક્ષેત્ર છે કે જેને આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર, એ હંમેશા શૂન્ય હોય છે. આ આપણું પહેલું પરિણામ છે. તો ફરી એક વખત, કોઈ પણ સુવાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય કે ન હોય, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો અંદર વીજભારોનું વિતરણ એવું થશે કે ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર કેવું બની જશે? શૂન્ય. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હશે તો પણ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થશે. આમ સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ આપણું પહેલું પરિણામ. હવે જે બીજું પરિણામ છે એ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ હોય છે. હવે આ મુદ્દો સમજવા માટે આપણે ખાસ કરીને દાખલા તરીકે મારી પાસે આ કોઈ પદાર્થ છે અને આ પદાર્થની સપાટી છે. હવે આ સપાટી પર દાખલા તરીકે હું વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો વિચારી શકું. એક વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક અને બીજો વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. હવે તમે જોઈ શકો છો
કે વિદ્યુત ક્ષેત્રનો જો સ્પર્શીય ઘટક હાજર હોય તો આ જે વીજભારો છે એ વીજભારો ઉપર બળ લાગે અને આ વીજભાર એ બિંદુએથી ગતિ કરતો બી બિંદુએ જાય અને જ્યારે ગતિ કરે ત્યારે વીજ પ્રવાહનું નિર્માણ થાય. પણ આપણે એવું કહ્યું છે કે સપાટી પર વહેતો વીજ પ્રવાહ કેવો હોય છે? શૂન્ય. અર્થાત આપેલો વિદ્યુત ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક છે એ ઓલવેઝ શૂન્ય હોય છે. તો માત્ર કયો ઘટક હાજર રહ્યો? લંબ ઘટક. અર્થાત હંમેશા વિદ્યુત ક્ષેત્ર આપેલા પદાર્થની સપાટીને લંબ રૂપે જ હોય છે. તો મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી સમજાવું છું કે કોઈ પણ ઘન સુવાહક, ધાતુ સુવાહક પદાર્થની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્રના બે ઘટકોની ચર્ચા કરીએ. દાખલા તરીકે આ સ્પર્શીય ઘટક છે અને આ લંબ ઘટક છે. હવે જો સ્પર્શીય ઘટક હાજર હોય વિદ્યુત ક્ષેત્રનો, તો કોઈ વીજભાર ઉપર આ સ્પર્શીય ઘટક બળ લગાડે અને બળ લગાડે એટલે વીજભાર ગતિ કરે અને વીજભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. પણ વિદ્યુત પ્રવાહ તો શૂન્ય છે. અર્થાત સ્પર્શીય ઘટક કેવો હોવો જોઈએ? શૂન્ય. તો માત્ર કયો વિદ્યુત ક્ષેત્રનો ઘટક હાજર હશે? લંબ. તો બીજું પરિણામ, વીજભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના દરેક બિંદુએ લંબ હોય છે. તો અગત્યનો આ મુદ્દો છે કે જે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ સપાટીને લંબ રૂપે. આ આપણો બીજો મુદ્દો થયો. હવે ત્રીજા મુદ્દાની ચર્ચા કરીએ આપણે. ત્રીજા મુદ્દાની જે ચર્ચા છે, ચર્ચાની અંદર આપણે ખાસ કરીને સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. ફરી હું સમજાવું છું કે આપેલા ઘન સુવાહક પદાર્થની સ્થિતિ સ્થાયી છે. હવે તમે કોઈ પણ ધાતુનો ટુકડો લો, કોઈ પણ ધાતુનો ટુકડો, તો એનો નિયમ છે કે એમાં જેટલા ધન વીજભારો હશે એટલા જ ઋણ વીજભારો હશે અને માટે આ ટુકડો જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે તમે કોઈ પણ ધાતુનો કોઈ પણ નાનામાં નાનો ખંડ લો તમે, તો એમાં જેટલા પ્લસ હશે એટલા જ માઇનસ વીજભારો હશે અને પરિણામી આ ઘટક જે છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. હવે દાખલા તરીકે તમે આવા પદાર્થને કે જે તટસ્થ છે, જેટલા પ્લસ છે એટલા ઋણ વીજભારો છે, આવા પદાર્થને તમે બહારથી વીજભાર આપો છો. તો બહારથી જેવો વીજભાર આપશો એટલે આ જે વીજભાર છે એ વીજભાર વધારાનો વીજભાર થયો. એને આપણે કહીએ છીએ વધારાનો વીજભાર. આ જે વધારાનો જે વીજભાર છે એ આપેલા પદાર્થની અંદર દાખલ થઈ શકે નહીં. એ માત્ર વિતરિત થશે પદાર્થની સપાટી પર. એ સપાટી ઉપર ભેગો થશે. અંદરના ભાગમાં આ વીજભાર જઈ શકે નહીં. દાખલા તરીકે તમે આપેલા વાહકના અંદરના ભાગમાં એક ગાઉસિયન પૃષ્ઠ લો, તો આ ગાઉસિયન પૃષ્ઠમાં આપણે એમ કહીએ છીએ કે ગાઉસનો નિયમ વાપરીએ. ગાઉસનો જે નિયમ છે એ નિયમ વાપરીએ, E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન 0. પણ અંદર તમે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. હવે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો સ્વાભાવિક છે કે વીજભાર પણ કેવો? 0. આમ આપેલા વાહકના અંદરના ભાગમાં વીજભાર કેવો હોય છે? શૂન્ય. વધારાનો વીજભાર કેવો હોય છે? શૂન્ય. તમે ગમે એટલો વીજભાર નાખો તો એ ધીરે ધીરે સપાટી પર જ વહેંચાશે, એ અંદર જતો નથી. તો આ આપણું ત્રીજું પરિણામ થયું. હવે આપણે ચોથો મુદ્દો વિચારીશું. ચોથા મુદ્દામાં આપણે સમજીશું કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. તો ચોથો મુદ્દો સમજવા માટે ફરી એક વખત ટ્રાય કરીએ કે દાખલા તરીકે મારી પાસે આ કોઈક પદાર્થ છે. આ પદાર્થની સપાટી છે, આ પદાર્થનો અંદરનો ભાગ છે અને આ બહાર છે.
ચોથો મુદ્દો આપણને એવું કહેવા માંગે છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત સ્થિતિમાન અચળ હોય છે. એટલે દાખલા તરીકે આ કદ જે છે, આ કદમાં દરેક બિંદુ આગળ વી અચળ હોય છે. અર્થાત દાખલા તરીકે અંદરના ભાગમાં આ બિંદુએ 50 વોલ્ટ હોય તો આ બાજુ 50 વોલ્ટ, 50 50 50 50 50 બધા જ બિંદુઓ આગળ 50 જ વોલ્ટ એટલે કે વી અચળ છે. અને દાખલા તરીકે આ સપાટી છે, જો સપાટી પર વી બરાબર 50 વોલ્ટ હોય તો અંદર પણ બધી જ જગ્યાએ 50 વોલ્ટ એટલે કે જેટલું વી સપાટી પર છે એટલું જ વી અંદરના ભાગમાં છે. એટલે વી અંદર બરાબર પદાર્થની સપાટી પરનું સ્થિતિમાન આ બંને અચળ છે. પણ જો તમે કોઈ બહારનું બિંદુ લો તો એ વિસ્થિતિમાન બદલાય છે. હવે આ વસ્તુ આપણે સાબિત કરવી છે. તો તમને આપણે જોયું હતું કે આપેલો જે પદાર્થ છે એ પદાર્થમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. બીજી વસ્તુ કે આપેલા પદાર્થની સપાટી પર કોઈ સ્પર્શીય ઘટક નથી, માત્ર વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક જ હાજર હોય છે. સ્પર્શીય ઘટક હાજર હોતો નથી. એનું મૂલ્ય કેટલું હોય છે? શૂન્ય છે. અર્થાત એ થયો કે સપાટી પરના કોઈ બિંદુ આગળ, દાખલા તરીકે આ ત્રિજ્યા આર હોય તો અહીંયા વિસ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર, અહીંયા પણ વી બરાબર કે ક્યુ અપોન આર. એનો અર્થ એ થયો કે દરેક બિંદુ આગળ વિસ્થિતિમાન સમાન છે. અર્થાત વિસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળશે. વિસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળશે. અર્થાત દરેક બિંદુ આગળ વિસ્થિતિમાન કેવું છે? અચળ. હવે અંદરના ભાગમાં ભલે ઈ બરાબર 0 રહ્યું પણ વી બરાબર 0 નથી. વી બરાબર જેટલું સપાટી પર છે એટલું જ અંદર છે. એટલે ફરી એક વખત એમસીક્યુમાં ધ્યાન રાખજો કે સુવાહક પદાર્થના અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પણ વિસ્થિતિમાન શૂન્ય નથી. ક્લિયર? કારણ કે જેટલો વીજભાર સપાટી પર છે વધારાનો, એ વધારાનો વીજભાર વિસ્થિતિમાન ઉત્પન્ન કરશે વી બરાબર કે ક્યુ અપોન આર. પણ આ જે વી છે એ વી અંદરના ભાગમાં અને સપાટી પર બંને સમાન મળશે. તો આ આપણો ચોથો મુદ્દો થયો. એના પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પાંચમો મુદ્દો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. હવે દાખલા તરીકે મારી પાસે આ એક પદાર્થ છે. આ પદાર્થની જે સપાટી છે એ વીજભારિત છે, એટલે કે એની સપાટી પર વીજભાર વિતરિત થયેલો છે. આપણે એવું કહી શકીએ. હવે આ જે સપાટી પર વીજભાર વિતરિત થયેલો છે એ વીજભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે સપાટીને લંબ રૂપે. અને તમને ખબર છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ. હું દરેકની ઓળખાણ કરાવું. સિગ્મા જે છે એ પૃષ્ઠ વીજભાર ઘનતા, જ્યારે આ n એને આપણે કહીએ છીએ નોર્મલ. નોર્મલ એટલે આપણે જેને કહીએ છીએ લંબ, સપાટીને લંબ એકમ સદિશ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. હવે અગત્યનો મુદ્દો કે વિદ્યુત ભારિત સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 છે. એ સાબિત કરવા માટે હું આ સપાટીની અંદર અથવા સપાટી પરના કોઈ પી બિંદુ આગળ હું એક પિલ બોક્સ ની ગોસિયન સપાટીની કલ્પના કરું કે જેનો આકાર પિલ બોક્સ જેવો છે. એટલે પિલ બોક્સ એટલે છીંકણી ઊંઘવાની ડબ્બી જેવો આકાર. આ જે ગોસિયન સપાટી છે કે જેની અંદર પી બિંદુ આવી જાય છે, ઘેરાઈ જાય છે અને એનો આકાર
પિલ બોક્સ જેવો છે. હવે આ જે પિલ બોક્સ છે એની અંદર આ વીજભાર ઘેરાયેલો હશે, તમે જોઈ શકો છો, અને આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે દાખલા તરીકે તમે અગાઉના પોઈન્ટમાં જોયું કે સપાટીની અંદર, સપાટી જે છે એ સપાટીની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, સપાટીને સ્પર્શીને પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર માત્ર હાજર હોય છે સપાટીને લંબ. તો એનો અર્થ એ થયો કે જો આપણે આ જે પિલ બોક્સ છે એ પિલ બોક્સમાં પસાર થતું વીજ ફ્લક્સ જો આપણે ગણીએ તો એ વીજ ફ્લક્સ આ પિલ બોક્સમાંથી પસાર થતું વીજ ફ્લક્સ, તો વીજ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું એસ ઈ ડોટ ડીએસ. પણ આ તો પિલ બોક્સ ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે આપણે એમ કહી શકીએ કે અમારું સૂક્ષ્મ ફ્લક્સ ડી ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. હવે સ્વાભાવિક છે કે જો પ્લસ વીજભાર હોય તો સિગ્મા પોઝિટિવ, અને સિગ્મા પોઝિટિવ તો 0 કરતાં મોટું. જો નેગેટિવ વીજભાર હોય તો સિગ્મા નેગેટિવ વિચ ઇઝ લેસ ધેન 0. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે આપેલી સપાટીને મળતું ફ્લક્સ ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આઈધર પ્લસ પણ હોઈ શકે, આઈધર માઇનસ પણ હોઈ શકે, અને જેનું સૂત્ર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે પ્રશ્ન એ છે કે પિલ બોક્સ વડે આપેલા આ જે પિલ બોક્સ વડે આ જે સપાટી છે એમાંથી ઘેરાયેલો વીજભાર કેટલો? તો દાખલા તરીકે એ ઘેરાયેલો વીજભાર મારે શોધવો હોય તો મને યાદ છે કે સિગ્મા બરાબર વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ. મને ખબર છે પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે, માટે ઘેરાયેલો વીજભાર ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. કારણ કે આ સૂક્ષ્મ છે તો વીજભાર પણ સૂક્ષ્મ છે. અર્થ એ થયો કે અહીંયા આપણને ડીક્યુ મળ્યું, ડેલ ફાઈ મળ્યું, તો મને ફ્લક્સનું સૂત્ર ખબર છે, ગાઉસનો નિયમ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ અપોન એપ્સાઇલોન 0. સો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સાઇલોન 0. પણ ડી ફાઈનું સૂત્ર આપણે જોઈ ચૂક્યા છીએ, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, માટે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સાઇલોન 0. ડેલ્ટા એસ ઉડી જશે, આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સાઇલોન 0. હવે મેં સદિશ નથી મૂક્યો, જો તમે એને સદિશ સ્વરૂપે દર્શાવો તો તમારે એકમ સદિશ લખવો પડે, માટે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એકમ સદિશ એન. તો આ પાંચમો મુદ્દો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો ફરી એક વખત આપણે સપાટી લીધી, સપાટી પર કોઈ બિંદુ પી લીધું, સપાટી પર વીજભાર વિતરિત થયેલો છે, આ વિતરિત થયેલા વીજભારની વીજપ્રવાહ ઘનતા સિગ્મા છે, એની પર મેં પી બિંદુ લીધું, પી બિંદુની આસપાસ મેં પિલ બોક્સની સપાટી લીધી, અને આ પિલ બોક્સની સપાટી માટે મેં ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. તો ખ્યાલ આવી ગયો હશે કે આપેલા વીજભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ. આ એન કેરેટ એ આપેલી સપાટીને લંબ સદિશ છે. હવે છઠ્ઠો મુદ્દો આવે છે, જેને કહીએ છીએ આપણે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ એ બહુ જ અગત્યનો ટોપિક છે, અને એ ટોપિકમાં
આ ટોપિકમાં આપણે એટલા માટે વધારે સારી ચર્ચા કરવાની છે કે એના વિશે આપણે ડિટેલમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ ધોરણ 10માં. તે છતાંય આજે એને ફરી એક વખત ચર્ચા કરીશું કે દાખલા તરીકે આ ટોપિક સમજવા માટે, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ સમજવા માટે આપણે એક વાહક લઈએ. પણ આ જે વાહક છે એમાં એક નાની બખોલ છે. હવે અહીં વીજભાર હશે, અહીં વીજભાર હશે, બધે વીજભાર હશે, પણ બખોલમાં જે વીજભાર છે એ 0 છે. ત્યાં વીજભાર કોઈ નથી. સ્વાભાવિક છે કે આ બખોલનો આકાર લંબચોરસ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ચોરસ, અરે ગમે તે આકાર હોઈ શકે, યાદચ્છિક આકાર હોઈ શકે. પણ બખોલમાં વીજભાર હોતો નથી. બખોલની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી. બહારની જે સપાટી છે એ વાહકની સપાટી પર વીજભાર છે. હવે આપેલા બખોલ ધરાવતા આ સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ સુવાહકને મૂક્યો તો પહેલો પ્રશ્ન કે બખોલની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર? તો જવાબ છે કે બખોલમાં વીજભાર નથી, અર્થાત એ થયો કે બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0. હવે એ વ્યાપક કિસ્સો છે અને એટલા માટે કે તમે જો ગાઉસના નિયમનો ઉપયોગ કરો તો ગાઉસનો નિયમ એવું કહે છે કે E.ds બરાબર Q/ε0. Q 0 છે તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. તરત તમને જવાબ મળી ગયો. વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હશે પણ બખોલની અંદર કોઈ પણ પ્રકારનું આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે નહીં. બીજી વસ્તુ, બીજો પ્રશ્ન કે ચલો વિદ્યુત ક્ષેત્ર 0 બખોલમાં નથી તો સપાટી પર ક્યાં હશે? તો કે સપાટીને લંબ રૂપે બધી બાજુએ, સપાટીને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. બખોલમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે નહીં, કારણ કે Q બરાબર 0 તો આપણે લખી શકીએ કે E બરાબર પણ 0. હવે અંદર વીજભાર નથી, તેથી ગાઉસના નિયમ પરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર નથી. જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો σ/ε0 બરાબર E, તો આપણે લખી શકીએ કે સિગ્મા બરાબર પણ 0. અર્થ એ થયો કે અહીંયા Q 0 છે, E 0 છે, સિગ્મા 0 છે. બીજો પ્રશ્ન એ થાય તો V બરાબર શું હશે? તો મિત્રો વીજ સ્થિતિમાન નોટ ઇક્વલ ટુ 0. તો વીજ સ્થિતિમાન કેવું હશે? કોના જેટલું હશે? તો કે વીજ સ્થિતિમાન અહીં જે હશે, આપેલા વાહકની સપાટી પર જે વીજ સ્થિતિમાન હશે એ V0 બરાબર V, એટલે કે વીજ સ્થિતિમાન બખોલમાં મળશે. તો ફરી એક વખત, જો બખોલ ધરાવતા સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 છે, વીજભાર 0 છે, સિગ્મા 0 છે, પરંતુ વીજ સ્થિતિમાન 0 નથી. વીજ સ્થિતિમાન જે છે એ જેટલું વાહકની સપાટી પરનું છે એટલું સ્થિતિમાન આપણને બખોલમાં પણ જોવા મળે છે. તો આ રીતે બખોલ ધરાવતા વાહક માટે આપણે વીજ સ્થિતિમાનની ચર્ચા કરી.